મિત્રો હું વામન પંડ્યા આપ સૌનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે આપણે આવી ગયા છીએ દાડમેશ્વર મહાદેવના મંદિરે। તો જો આપણે અવારનવાર દાડમાં દદાએ તમતા આવતા જ હોઈએ છીએ, પણ આજે એમ થયું કે ચાલો આપણે દાડમાં દદાએ જઈએ। તો અમે આવ્યા દાડમાં દદાએ। તો જો સરસ મજાનો આપ જોઈ શકો છો દાડમેશ્વર મહાદેવનું મંદિર છે મારી પાછળ, અને આપણે આવ્યા છીએ અહીંયા દર્શન કરવા। તો સૌ પ્રથમ આપણે પહેલાં અહીંયા એન્ટર થતાં જો આ બધું હિસકા છે, જ્યાં બાળકોને રમવા માટે લસરપટ્ટી હિસકા એ બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે। હિસકા ને એવું બધું છે। એની બાજુમાં જો અહીંયા બજરંગદાસ બાપાનું સરસ મજાનું નાનકડું એવું મંદિર છે। જુઓ, જય હો બાપા સીતારામ, જય હો। જો આવું સરસ મજાનું બાપાનું નાનકડું એવું મંદિર બનાવેલું છે। અને જો અહીંયા ધાર ઉપર સામે જે દેખાય તે દાડમાં દદા છે, અને આપણે જે જગ્યા ઉપર છીએ તે દાડમેશ્વર મહાદેવ છે। તો રોડના ઉપર જ છે, જે બોરડીથી રાધાવદર જે રોડ જાય એ રોડ ઉપર જ આ દાડમાં દદાનું દાડમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। તો તમે પણ ગમે તે આવો, અહીંયા જો કે ખુલ્લું જ હોય, ગમે તે આવો તો મજા આવે એવું મંદિર છે। જો અહીંયા બાકડા છે નાખેલા સરસ મજાના, અને આ છે સંત કુટીર, ને જો આવું સરસ મજાનું વૃક્ષોવાળું મંદિર છે, ને બધી જ બાજુ બાકડા છે। જો આ હનુમાન દાદા છે, ને આ છે એનો મુખ્ય ગેટ। જો આ હનુમાન દાદા છે સરસ મજાના। જય હનુમાનજી મહારાજ। ને આ બાજુ ઠંડા પાણીની વ્યવસ્થા છે। જો પાણીના માટલા વડલા નીચે ભરેલા છે, અને સરસ મજાનું ઠંડુ પાણી છે। તો પહેલાં આપણે પાણી પી અને વધી આગળ જો કાળભૈરવ મહારાજનું મંદિર છે અહીંયા। જો આ છે કાળભૈરવ દાદા, સરસ મજાનું નાનકડું એવું કાળભૈરવ દાદાનું મંદિર છે। જો આવા ઝાડવા છે ને આંબલી છે, જો અહીંથી ગાંટા મારે છે। જો આવું મંદિર છે સરસ મજાનું, પરથી લઈને નીચે સુધીનું આવું સરસ મજાનું મહાદેવનું મંદિર છે। તો હાલો આપણે ભગવાનના દર્શન કરીએ ને પછી વધીએ આગળ। જય ભગવાન, જય ભોલેનાથ મહાદેવ, હર હર મહાદેવ। જો આ નંદી ભગવાન, કાસબો છે, ગણપતિ દાદા, અને આ બાજુ હનુમાનજી મહારાજ અને મહાદેવ શિવ વિરાજમાન છે। તો જય ભોલેનાથ, હર હર મહાદેવ, હર જય શિવ શંભો। માતા પાર્વતીજી છે, પાછળ સોમનાથ મહાદેવ, આ બાજુ રાધા કૃષ્ણ, અને આ બાજુ રામચંદ્ર ભગવાનનું સરસ મજાની ફોટા રાખવામાં આવેલા છે। અને વચ્ચે ભગવાન મહાદેવ રાજેશ્વર શ્રી દાડમેશ્વર મહાદેવ વિરાજમાન છે। તો ચાલો આગળ જઈને જોઈએ। આપણે અહીંયા ફેમિલી સાથે આવો તો મજા આવે એવું છે। જો આવવાની વ્યવસ્થા છે, જો અહીંયા સરસ મજાનું ઝૂંપડું છે, આ બાજુ પણ રસોડું બનાવેલું છે, અને અહીંયા છે પક્ષી ઘર। કયું ઝાડવું? તો ભાઈ જો આ જીગુની ફરમાઈશ છે કે આ કયું ઝાડવું છે, તમને ખબર હોય તો કહેજો કોઈક કમેન્ટમાં। જો આમાં ફળે આવ્યા છે, જો આવી રીતના એમાં ફળ આવ્યા છે। જો આપણે તો ખબર નથી આ કયું ઝાડવું છે એમ, પણ આ કાંઈક ઝાડવું છે ખરું, હવે ગમે। જો આવા ફળ આવે છે એમાં। તો આ ઝાડવું હેનું છે તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો। બાકી તો જો આવી રીતનું સરસ મજાનું મેદાન છે। જો આ રૂખડા દાદા છે, જો આ રૂખડા દાદાનું ઝાડવું છે। રૂખડો હેરિટેજ છે અત્યારે, જો આ હેરિટેજમાં આવેલું છે। તો રૂખડા દાદાના ઝાડ બહુ ઓછા જોવા મળે તમને। અહીંયા છે રૂખડા દાદાનું ઝાડવું। આમ તો ઘણા બધા ઝાડવા એવા છે કે જે તમે જોયા ન હોય, અલગ અલગ જો પારિજાત છે, એવા બધા અલગ અલગ ઘણા પ્રકારના ફૂલ ઝાડ અને ઝાડવા આવેલા છે।
અડધાના નામ આપણને ખબર ન હોય ને અડધાના ઘણાને ખબર ન હોય એવું હોય બધું. જો અલગ અલગ બધા આ પારિજાત છે. જુઓ આના સરસ મજાના ફૂલ આવે પારિજાતમાં. પારિજાતનું ઝાડ છે. એમ બધા અલગ અલગ ઘણા પ્રકારનામાં વૃક્ષો વાવેલા છે. ચોમાસું હોય ને તો બહુ મસ્ત હરિયાળું હોય. અત્યારે તો બહુ હરિયાળું નથી. તો જો જીગું હોય તો જમાવી છે અહીંયા. હું કાઢ્યું ખારી સિંગ કાઢી. જો આપણી ખારી સિંગ ખાઈ. હાલો ખારી સિંગ ખાવા ફ્રેન્ડ, લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં, અને વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં. જો બાકડા કેટલા બધા બાકડા છે બેહવાના. અને ચોમાસામાં જ આ બધું લીલું હોય હરિયાળું હોય એટલે સાંયો બહુ સારો હોય, મજા આવે બેહવાની છે. આખો દી ટાઈમ ગયો છે ખબર ન પડે. જો આ ભોળાનાથનું સરસ મજાનું મંદિર છે. તો હાલો મિત્રો ખારી સિંગ ખાવા. જો ખારી સિંગ આવી ગઈ છે, ખાવાની છે સરસ મજાની. તો ખારી સિંગ ખાઈ થોડીક ને પછી ઘર બાજુ જાઉં. તો બસ આજના વિડીયોમાં બસ એટલું જ તે. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારી એક લાઇક અને સબસ્ક્રાઈબર અમારા માટે ઘણું મોટું મોટિવેશન હોય છે. તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને ગમ્યો હોય વિડીયો તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.